વડોદરામાં બે અલગ અલગ માર્ગ અકસ્માતમાં બે મહિલાઓના મોત. ખિસકોલી સર્કલ નજીક ટ્રકની ટક્કરે મહિલાનું મોત. કોલેજ વિદ્યાર્થિનીનું પણ અકસ્માતમાં નિધન. વડોદરા શહેરમાં માર્ગ અકસ્માતોની ઘટનામાં વધારો જોવા મળી રહ્યો છે. આજે વડોદરામાં બનેલા બે અલગ અલગ અકસ્માતમાં બે મહિલાઓના કરુણ મોત થતાં શહેરમાં શોકનો માહોલ છવાયો હતો. પ્રથમ અકસ્માતની વિગત મુજબ સંતોષીનગર વુડા મકાનમાં રહેતા 32 વર્ષના કોમલબેન કલ્પેશકુમાર જેઠવા ખાનગી કંપનીમાં નોકરી કરતા હતા. આજે સાંજે નોકરી પૂરી કરી પગપાળા ઘરે જઈ રહ્યા હતા. તે દરમિયાન ખિસકોલી સર્કલ નજીક રોડ ક્રોસ કરતી વખતે એક ટ્રક ચાલકે તેમને ટક્કર મારી હતી. ટક્કર એટલી ભયાનક હતી કે કોમલબેન રોડ પર ફંગોળાઈ પડ્યા હતા અને તેમને માથા તેમજ પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. ટ્રક ચાલકે તેમને સારવાર માટે ગોત્રી હોસ્પિટલ લઈ ગયો હતો, પરંતુ સારવાર મળે તે પહેલાં જ કોમલબેનનું મોત થયું હતું. ઘટનાની જાણ થતાં તેમના પતિ તેમજ પરિવારજનો હોસ્પિટલ પહોંચ્યા હતા. આ મામલે અટલાદરા પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. બીજી ઘટનામાં વાત કરીએ તો ગોત્રી એસટી કોલોની નજીક ભાર્ગવ સોસાયટીમાં રહેતી 20 વર્ષીય નેત્રા હિમાંશુભાઈ વ્યાસ ભાયલી સ્થિત ખાનગી યુનિવર્સિટીમાં BBAના બીજા વર્ષમાં અભ્યાસ કરતી હતી. આજે બપોરે 1:30 વાગે નેત્રા 2 વ્હીલર લઈને યુનિવર્સિટી જવા નીકળી હતી. ભાયલી જતા રોડ પર મોપેડ પરથી સ્ટીયરિંગ પર કાબુ ન રહેતા તેનું વાહન ડિવાઈડર સાથે અથડાઈ ગયું હતું. અકસ્માતમાં નેત્રાને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેને તાત્કાલિક ગોત્રી હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, પરંતુ સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. આ ઘટનામાં પોલીસે મૃતક સામે જ અકસ્માતનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે. બંને અકસ્માતોથી વિસ્તારમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે અને માર્ગ સલામતી અંગે ફરી એકવાર પ્રશ્નો ઉઠ્યા છે. હવે જે આપણે કલાલી ફાટક ખિસકોલી સર્કલ આવેલ છે, હવે એ સર્કલ ઉપર જે બહેન જે આઈસરના એક્સિડન્ટ થવાથી જે હાલમાં એક્સપાયર થઈ ગયા છે, તે બાંકોમાં જોબ કરતા હતા અને છૂટીને ચાલતા આવતા હતા અને રોડ ક્રોસ કરતા આઈસરવાળાએ એમને એક્સિડન્ટ કરેલ છે. કલાલી ફાટક ખિસકોલી સર્કલ પાસે બપોરે 2:30 વાગ્યાના સમયમાં એક્સિડન્ટ થયેલ છે અને 108માં એમને અહીંયા ગોત્રી હોસ્પિટલમાં લાવ્યા છે. ત્યાં એમને મૃત જાહેર કર્યા છે. હવે માંગ તો જો હવે એવી છે કે ભાઈ આ કોર્પોરેશનનું કામ બી ઘણા ટાઈમથી ચાલી રહ્યું છે. જે તે અધિકારીઓ છે આજે કમસે કમ 2-3 મહિના થવા આવ્યા, પણ જે કામ લઈને બેઠા છે પૂરું થતું નથી. જેના કારણે ઘણા બધા એક્સિડન્ટો થાય છે. આવા તો નાના મોટા ઘણા બધા એક્સિડન્ટો થયા. એટલે મારા એક પ્રમુખ તરીકે મારે ફક્ત એ જ કહેવાનું કે આવી રીતે ગરીબને નિર્દોષના જાન જાય છે તો થોડું ધ્યાન આપે. મારું નામ મુકેશ જે ગોહિલ, સંતોષીનગર પ્રમુખ.